નમસ્કાર મિત્રો, હું છું મનીષ પંડે। તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખાતરનો હાહાકાર મચી ગયો છે। અત્યારે ચોમાસાની ઋતુ પૂરી થઈ, શિયાળાની ઋતુની શરૂઆત થઈ છે। શિયાળાની ઋતુની શરૂઆતમાં ગુજરાત રાજ્યના ખેડૂતો શિયાળુ પાકનું વાવેતરની શરૂઆત કરતા હોય છે। શિયાળુ પાકમાં મોટા ભાગે ઘઉં અને ચણા છે એનું વાવેતર છે થતું હોય છે। આ ઘઉં અને ચણાના વાવેતરમાં પાયાનું ખાતર એટલે કે ડીએપી અને 12-32-16 ની જરૂરિયાત છે ખેડૂતોને રહેતી હોય છે। પરંતુ આ ભાજપના રાજમાં, ભાજપના પાપે આજે ગુજરાત રાજ્યના ખેડૂતોને પાયાનું ખાતર ડીએપી કે 12-32-16 ક્યાંય મળતું નથી। અને અનાયાસે જો ક્યાંય મંડળીમાં કે સંઘમાં જો ખાતર મળી જાય તો તેની સાથે નેનો યુરિયા કે નેનો ડીએપી, નેનોની બોટલ છે એ ખેડૂતને પરાયણે આપવામાં આવે છે। 3 થેલી કે 5 થેલીએ એક નેનોની બોટલ આપવામાં આવે છે। એક બાજુ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એવું કહે છે કે સરકાર ક્યાંય નેનોની બોટલ ફરજિયાત આપવા માટે સંઘને કે મંડળીને કહેતી નથી। અમરેલીના નવનિયુક્ત સાંસદ ભરતભાઈ સુતરિયા પણ એવું કહે છે કે કોઈ મંડળીવાળા, ખાતરનું વેચાણ કરતા ડેપોવાળા કે સંઘવાળા જો તમને ખાતરની સાથે નેનોની બોટલ આપે તો અમને કહેજો, એની ખેર નથી। તો હું અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કહેવા માંગુ છું, આ તમારા નાટક છે એ બંધ કરો। ગુજરાતના ખેડૂતો તમને સારી રીતે હવે ઓળખી ગયા છે। એક બાજુ તમે ખાતરની મંડળીઓને, તાલુકા જિલ્લા સંઘને તમે જે ખાતર આપો એમાં ફરજિયાત નેનોની બોટલ આપવાનું કહો છો, અને બીજી બાજુ તમે એવું કહો છો કે અમે કહેતા નથી। ખરેખર જો ખેડૂતો પ્રત્યે તમને લાગણી હોય, સંવેદના હોય અને ખેડૂતનું તમે હિત ઈચ્છતા હો તો આ નેનોની જે બોટલો જે સાથે જે આપવામાં આવે છે એ બંધ કરો, અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ડીએપી અને 12-32-16 જે પાયાના ખાતરની જે અછત છે એ અછત દૂર કરો। એ જે ખેડૂતો માટે જે કામ કરવાનું છે એ કરીને બતાવો। અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।